પાલિકાની પાણીની પાઇપલાઇન તોડી નાખવાની બાબતે થયેલી માથાકૂટમાં ચર્ચી અને તેના મિત્ર એક યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતે ઘાટ ઉતારી દીધો છે. ઘટનાને પગલે લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાને દબોચી લીધા છે. શહેરના દાસીપુરા પર્યાવી બજાર ખાતે રહેતા અને હિંચકાના કળાનું કામ કરતા 27 વર્ષીય અફઝલ મહેમૂદ પટેલના ભાઈ મુનાફના ઘર પાસે 25મી તારીખે પાલિકાની પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની લાઇન બંધ થઈ ગઈ હતી. મૃતકના ભાઈના ઘર પાસેથી આરોપીએ પાણીની લાઇન લેવા માટે ખોદકામ કરતા હતા. તે દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા માથાકૂટ શરૂ થઈ હતી. શરૂઆતમાં આરોપી એઝાઝ અને શેઝાદ સાથે મરણ જનાર અફઝલની માથાકૂટ થઈ હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હતું. પછી 26મી તારીખે મધરાત્રે એઝાઝ અને શેઝાદે પાછી અફઝલ પટેલ સાથે માથાકૂટ કરી હતી, જેમાં બંને હત્યારાઓએ અફઝલ પટેલને ચપ્પુના 3 ઘા ઝીકી દેતા લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં મંગળવારે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અફઝલ પટેલના ઘરે 15 દિવસ પહેલા દીકરાનો જન્મ થયો છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હત્યાના ગુનામાં એઝાઝ ફારૂક મોમીન અને શેઝાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમીન સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરાઈ છે. વધુમાં આરોપી શેઝાદ ચર્ચી છે. તે એમડી, ગાંજો અને દારૂનો નશો કરે છે, જ્યારે મૃતક અફઝલ પણ ચરસનો બંધાણી હોવાની વાત પોલીસે જણાવી છે. વધુ પડતું બ્લીડિંગ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. તારીખ 26/11/2024 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો, જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર 2 ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બંને જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને 25મીએ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું. પરંતુ રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પસાર થતો તો એ વખતે બોલાચાલી ફરીથી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું આ લોકોની કોઈ ગુનાહિત કૃત્ય અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી, પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.